હલો. કેટલા હતા? આ બોરા હતો ભાઈ. પૂરા હતા એમ? હોય. તો પેલા બે ભાઈ પાછા લડ્યા, તમારે સમાધાન કરવા આવવું પડશે. અલ્યા મારું બેટું બોરનો પોણી અમારે હાલવાના, સમાધાને અમારે કરવાનું. આવવું પડશે, સરપંચથી સમાધાન થાય એવું નહીં. તમે તાર સરપંચને વાત કરો, સરપંચ આવે પછી હું આવું. એટલે સરપંચથી સમાધાન થાય એવું નહીં, એટલે તમારે આવવું જ પડશે. મારે આપવું પડશે એમ? હવે તમારા વાળ ના થાય. સારું હલો આવું તાર, બીજું શું કરું? સમાધાન થાય તો કરવું તો છે, તો એને હમેરી સમાધાન પતાવવું તો નથી. જેમ કે હલાફેર તો તોડ કરવો છે બેયનો, અને તોડ કરી પછી 30,000નો તોડ કરી અને પછી વાત એને સિવાય સમાધાન કરવું નથી. કેમ કે સમાધાન ઘડી ઘડી હું છે નર્વસ છું અહીંયાના વાજે. મારે કોઈ બોરનું અભાળવું કે સમાધાનમાં આખો દાડો અહીંયાના તોડવું. હું તો કંટાળી ગયો છું હવે તો. મારું બેટું આ બધા ધાબાવાળા ઘરમાં રહીને આર્યમાં આવે છે, આ સાપરાવાળા ઘરમાં રહેવા જતા રહ્યા છે. અરે હવે ક્ષેત્રમાં છીએ કે અરે એસી કઈ જગ્યાએ છીએ. હવે હોય ને ગોતવા તો ચો ગોતવા, હવે ડાયરેક્ટ ક્ષેત્રમાં જ જવા છે. ક્ષેત્રમાં જઈશ ને તરત મેળ આવે. ઓહો, આવો છે થઈ. કેમ છો? હોય હોય. મજામાં? આમ કા ભૂલા પડ્યા? એટલે બે ભાઈઓમાં છે ડપોડો મટાય તો મારું બધું માન હોય ફોન આવ્યો કે સમાધાન કરો. મારે સમાધાન તો ફોન આપણે આવ્યો હતો. મેં કીધું ભાઈ હેડો આવો ને બીજું શું કરો હવે કંટાળ્યા. સમાધાન એમનું કરવું નહીં હોય એનો. આ ફેર તો 20-25,000નો તોડ કરવો છે. કરવો તો પડશે જ ને, વારે ઘડી એમનું આપી છે ને સમાધાન નહીં હવે. કરવું હોય ને. પેલાનો ફોન કરીને હું હાથતા આવું ને, એકને આપણે ફોન કરીને હાલ ચાલે. પણ બે ભેળા તો નહીં જ આવી રહ્યા. તમે એને ચેતર પાડી છે ને નહીં પાડ્યું? મેં ખેતર નથી પાડી, ખેતર આપણે બોલાવા જવું પડશે. એવડા ધાબા ગામમાં મેલી નાના ખેતરમાં જતા રહ્યા 2 જણા. તો હવે શું કરવાનું કહો? 2 જણા આમ લડ્યા છે ને આમ એક ખેતર મરી છે. કોઈ ને આપણે અહીંયાનો તોડ કરો. હું એને ફોન કરીને હાથું હા બોલાવો ફોન. નક હું એને હાથ દઉં, તમે ઘડીક બેહો ચાલે ને? બરાબર બેઠો. તમે બેહો, હું હાથ દઉં ને આપણે પેલા ને ભેણા ભાઈને ફોન કરીને હાથ. બરાબર. શું કરો છો ને થઈ? અલ્યા ભાઈ તમે કરું છું મારે પેલો જો રાખે તો કોઈ જોજો. યાર તમે ફોન કર્યો, ફોન કેમ નહીં ઉપાડતા કે? અલ્યા ફોન મારો ઘેર પડ્યો છે. ફોન ઘેર પડ્યો છે? ઓવે આ જોજો પેલાને મારા કોક કરો તમે હો, પછી હું પેશ કર્યો પડો. અમે એને સારું દા છો, તમારું ફોન છોડજો 2 મિનિટ ખાલી. મારા કોઈ આબુ નહીં, આના ઘેર તો કદી ના આવું. એના ઘેર નહીં જવાનું તમારે. ઓ મારા ઘેર થોડું કોમ છોડો ને આપણે આવે. હળો હટાવો, મારા ટ્રેક્ટર આવે છે. હવે આ પડતર જમીનમાં ટ્રેક્ટર આવે છે. અલ્યા વરસાદ થાવ થઈ રહ્યો છે. વરસાદ આવું છે જ નહીં, તમે શું વરસાદ કરો છો? વરસાદ આવશે હળો વહીથી પોસરા વહીથી પોછરા તો જાય એવું છે, દેખાય છે તો તમને? જાહા હેડો ને તમે, મારા મોડું થાય છે ટ્રેક્ટર આવો ને આવે આવો ખેતર રાખી છે યાર, તો હેડ એવું છે નહીં તો લઈને જઈ. આ દો પેલા બધા જો છેડો પાડે છે. તમે આમ તો લઈને આયા તમે કેટલા ખોટા છે ભાઈ. એટલે પણ મારા ટ્રેક્ટર આવે છે, શું કરું કહો? તમારા ટ્રેક્ટર એ ખેતરમાં એના કરતા હાલ જો તમે 2 ભાઈ ભેળા થઈને. અલે ના કદી ના આલું, મારું તો ખબર છે રોજી રોટી કહેવાય મારે ઈ ઇના ગામ શું? હું ખાઉં છું. શું ધૂળ રોજી રોટી કહેવાય? લેવડો આપણા જે થાય પેલા બેઠા છે આપણે એને બેહો. હા રીઝન બેહો, પણ સમાધાન બોને વાત નહીં કોઈ. સમાધાન બોના નહીં, તમે હેડ જ કરા પેલા. ઓ હેડ સમાધાન આવરા આવરા તે થઈ મજામાં? ઓ મજા છે. એટલે ભાઈ શાના તજ્યા છે તમારા? શના આ તમારા આ બે ભાઈઓમાં ઈ તો હરખું રહે છે તો. કેમ હરખું નહીં રહેતું? શું કારણે હરખું નથી રહેતું? એની ડોશી ઘેર ચડાવે છે ને મારા ઘેર આવીને ઝઘડા કરે છે. ઝઘડા શું કારણે થયા જોઈએ? તમારા બે ભાઈઓને સમજવાનું છે ને. તો એ ચો ડોશીઓના બૈરોનું વફળવાના આવે પણ તમારે. એની ડોશી મારી હજુ 5 વાર થયા છે, એને ચોઈ ચડાવવા કર્યા છે. અલ્યા ચારે ચડાવા કર્યા છે, મને ખબર છે એની. પણ હું તારા દવાથી ભેળા નહીં થતા ને. તો પછી તો તમારે હવે કરવું છે શું? અમન ચમ હેરાન કરો તમે? અમારે કોઈ કરવું નહીં, સમાધાન નહીં કરવાનું. સમાધાન આપણે કરવું નહીં કોઈ દાડો પણ હું શું કહું ખબર છે? બોલો. આ તો પેલા પડતા છે તો નહીં ગૌચારનું, ઓહો. એમ હું મસ્તા હતા કે હું ગાયન વાઈ વાઈને આવું. એટલે આ બાપુ એ આપણે પડતર ખેતર છે, એ તો હાલ દેવાય. ચોથી આલો મારા ઢોરણ ના નાખું, પછી થોડુંક અડધું ગૌચર માલું છું, અડધું હું મારા ઢોરણ નાખું છું. પણ કે બધું ગૌચારામાં હાલ તું તારે શું ચિંતા છે તારે? પડતરમાં તું ભૂડા ફોડી એમાં પછી હું ઢોરણ શું નાખું તો એના કરતા એમાં બાદરો આવે તો કોક થાય. બાજરો તો ઘણો વાવ, કશું કોઈ દાડો પાડ્યો જ નહીં અમે વાયો છે. થાય તો વાવા કે
તમે વાવો ને તો અમારે હમું આવો ને થોડું બાજુ છે ને. તમે તો યાર સોરી તો બનતો ને. અલ્યા સોરવાની વાત નહીં. તું અમે ગાય તો હાલે છે તો અમે ગાય ઓલે નહીં લઈ જતા. તમે ગયા એટલે નહીં હું નહીં આવવાનો હોય ઘરનું કોઈ આવું ખબર છે તમને હાલ હવે થાય હું પેલા ફોન કરું. કોને અરે પેલો રખડવ નહીં એને ફોન કરીને હાલવો છે આપણે જમીન રાખવી છે એટલે તમે બેન લ્યા થોડા સાબુથી રમે. સમાધાનની વાત ના કરતા રાડી સમાધાનની વાત નહીં કરતા. એટલે આ એ ફોન પણ નથી. હલો કેટલા હતા ચંદઈ? હું ખેતર હતો ખેતરમાં હતા એમ? હોય તો ફટાફટ મારે ઘેર આવો ને. ચમ શું કામ હતું એટલે એક આપણે જમીનનો સોદો કરવો છે એટલે આવીશું જ. એ હારું હેડો હું આવું 15 મિનિટ ફટાફટ આવજો 15 મિનિટની તરત આવજો. હારું 2 મિનિટમાં બસ આ તરત આવજો હો. એ હારું હા પેલા આવીશી તો આપણે સમાધાન કરવું જ છે આજ તો. સમાધાન તો કઈ નાખો બરોબર. હું અમે હારી બર્ડા જેવું છે કોઈ ખબર નહીં પડે એવું છે 25% લાભ મળવો જોઈએ કે આપણે વારે ઘડી એમને મફત સભામાં સમાધાન ના થાય પેલા મોહણે હમ કરતું હતું ને. ને કે મારે ખેતર છે હું એમ કીધું કે ગૌચારમાં આવી જાઉં કોઈ ખબર નહીં બરાબર એટલે હું થોડી વાર બેહરા પેલા આવી. સારું આ બાજુ રાખે ઓહો આવો ચંદઈ કેમ ચેડે થઈને આયા? અરે તમારો સભમ કૂતરા બેઠા કાઢી છે એટલે હું ચેડે થઈને આવ્યો એવું એમ તમે તો અમે ગોમ ચેડે આવો છો એટલે ચેડે ના આવો. તમારો કૂતરા કાઢી આવો આવો સંદાઈ શાંતિ મજામાં આવો આ રમ રમ કરો કરાવો એને. એ તો મારથી નહીં બોલતા અમે છે ને હાડે રમ રમ કરે તમે કેમ મને બોલા હું તો હેડ્યો ઘરે અલા, આપણે હેડ્યો બેહો લ્યા બેહો વાત તો બેહો વાત આપો તમે અમારી વાત આપો શાંતિ રાખો થોડી પેલા એ હું બેસ લે તું પેલા કોના સાથે તું જાણો છે? અરે થોડા ઓમ હલકા બેહો આ બસ તો પેલા થોડે કોકનું નવી નવી વહુ આવી હોય ને એવી રીતના બેસે ચીડે ને ચીડે. હેડ મારે કદી હરખાઈ ને હું જઉં ઘરે અલ્યા ના, ભાઈ હરખાઈ આપણને લાવવાની છે. કેમ ના લાવવાની? મારા સમાધાન ની થાય નહીં અને કે એક આધાનું ભૂડું ફોડી નાખ્યું ના આપણે સમાધાન કરવા જ લાયા છો તમને. આ તો તમારું બોના કહે છે એમ ખબર છે કે તમે બે ભેડા નહીં ખાતા ને એટલે અમારે ભેળું જ નહીં રહેવા ઉભા રહે તમે ઠંડો કરો. એ છોકરા પાણી લાવજે. અલા મને નહીં હાલવાનું હોય ના હાલવાનું છે. હારે પેલા છોકરા વાય દે ને આ પેલા ઘણા છોકરા રખડ રખડ કરે છે. ઓ તમારો છોકરો જોઈ જાય શી નોકરી કરે છે પણ મને શું ખબર છે આ તો વાઢો છે નોની ડોસી છે. ઓ બોલો વાઢો કોમ શું ચાલુ કરવાનું હતું આપણે? આપણે આ સમાધાનની જે ડખો કરી મિલ્યો છે આખો દાડો અમે નરવા તમારા બાજુ હોતા નથી એ તો સાચી વાત છે પણ મને થોડું ના સમજવું ફોન પડે કરી કરીને એક તો બોરનું કામ હોય અમારે આ તો નવી વહુ આવી હોય ને એવી રીતના ન્યાસું કાઢીને બેસી જાય. મારવાનું મોઢું નથી જો અમે છે દયા આ ફૂબડો સડાયેલું છે તો જિંદગીમાં પણ શાંતિ રાખો કારણે મારો થોડો કોમ સ્વામી એમને એમ નથી આયા અમારા મોટા મોણા અમુ તો થોડુંક જુઓ તમે તો પછી તો તમારે બેન લડીને મરી જાવ તો અમે શું કેમ ફોન કરી કરીને બોલાવો છો થવાનું શું નહીં થવાનું? અમારે કદી જિંદગીમાં રાગ નહીં આવે એટલે અમારે બેન ભેગું થાય નહીં હા ભાઈ ભાઈ તો 100 વર્ષે ભેળું થવાનું હોય એવું ના રખાય હાટું હવે જે થયું રહ્યું. ભાઈ પાણીમાં ધોકો મારે પાણી નોખવું પડે નહીં બરોબર અને અમારું મોનો તો સારું છે ઈ છે મોટો ને તું છે નાનો એટલે ખૂબ તમે સહન શક્તિ રાખશો તો સારું રહે મને તો તમારા કોઈ માટે જણા ગમો ઓળખી છે તને કોણ ઓળખે હોય. છે? આખો દાડો તો આખો દાડો શેતરમાં પહેરી શેતરના રહે છે. ખૂણે પહેરી રહેશે બહાર નીકળતો જ નથી એના તો ધંધો બદલ જ છે હા, તારે બેન ભેળું થવાનું જ નહીં થવાનું. નકર અમે પછી ભણીને કોઈ દાડો આવશે નહીં હમણાં હું એને હવે આપણે દોયડો કર હું શું ખબર તમારે ભેળું ના થવું હોય ને તો તમે આજથી સમાજ બહાર જતા રહો ને ભાઈઓ બહારથી જતા રહો અમારે તમને રાખવા જ નહીં એટલે બે આપું ભેળા થાય. શું કીધું? શું વાત છોની વાત કરીને આયા તમે હા તો અમારે બેન પર્સનલ જ. બોલો આગળ હવે તમારે બેન ભેળું થવું છે નહીં થવું? છેલ્લી વાર કહું છું ભેળું થવું છે ને થવું? અમે તો ચો ના પાડી પણ હાર્યો ગતું મોન એમ છે નહીં તારે એટલે થવાનું છે કે નહીં થવાનું? ના મારે નહીં થવા ભાઈ તારે નથી થવું ને ના તો એ ભાઈ તો તૈયાર છે બરોબર પણ તારે નથી થવું તો તું તાર આજથી મોડીને ભયો બાર ને સમાજ બહાર પઈ શું કેવું હા શું છે? રેડી આપણે ભયો ભયમ ના ભેગા અમે હોય એમને એમ તો આયા નથી અમે અમારો કામ બગાડીને આયા છો આ ડોશીના વાદમ થાય ને ભયા ભયા હું ખોટું બગાડે અલા પણ હું તો ચાર પહેણ્યો છું મારા ડોશી હોય ડોશી તારે હતી મારે નથી એ તો તું બીજાના બહેરાની વાતો આપણે અમારું પેલું કરે છે તારે ડોશી તો તો તમારો બેની રાજી કૂટવા અમે આયા નથી બરોબર એટલે હવે તમારે કરવું છે શું કહો અમારે બોલો કહો તો તારે બોલ ભયો બહાર ને સમાજ બહાર જવું છે ના હે તો તમારે બે ભયન સમાધાન કરવું છે તો આને કહી દો ગવાની ડોશી આજે ના સડે હા તો ઈ તો ઈ ની સડે પણ તારે રેડી હવે ત્યારથી તને કોઈ નહીં કીધું. બરાબર આપણે ના બગાડો આપણે બરાબર તમારે બે ભાઈ ભાઈ છો હંપે થઈ જો
તો કઈ નાખોડો બે રોમ રોમ બે કરો રોમ ભેડા. કરી નાખો ને 10,000 તું લાય ને 10,000 તું લાય ભાઈ ધર્માદાના કોઈ ના ધર્માદાન આલવા પડશે. અમારે ધર્માદૂત કરવું કે ના કરવું સમાધાન અમે એમને કરવા આવ્યા લાવશું. ઈ તો હાલ મારા છો. હાથે 10,000 તમે લાવજો ને ઓમે 10,000 ઓના તમે. પાન કોઈ નહીં એટલે ઓના જોડે જ લે આરો આપણે તો આજ ને બે જણા મોનો તો વિશ્વાસ નહીં આવતો બરાબર ઓનો ગમો 5 જણા વિશ્વાસ નહીં કરતો તો આપણે ચોઈ કરો બસ આજથી તમે બે ભેગા હઉ તો હા હવે વાઈન બે હોય જાય આપણે હેડ હવે આપણે હેડો. હડો તાણે ઓમ તારે બે કદી ના પીડા કર ગમે એવો દોડો કર્યો છે 10 5 તારમાં આપણે આયા ધર્માદાનું મોહલું કાઢીને આપણે તો કોમ થઈ ગયું છે 2000 નું ધર્મા તો કરશે ને 8000 વાપરશે બસ ઘરે હો કાલે આપણે બે ભેગા થો મારી વાત તો હપા તો પેલો 20,000 રૂપિયા ના આવતું હારું તો મને આપણે બે જો અમેરિકા ને આદત તો એવું હોય હેડ હું તને કાલે ભેગો તો મારે કોમ છે હું તો ચેડે થઈને તો તું આ જા આગળ છે આ તો અમે રોજ ચેડે રહે ચેડે થઈને જા કહું ઓછો નહીં આવતો